તો સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 26 મે 2026 ને વાર થયો છે મંગળવાર। ખેડૂતોનું દેવું માફ, સરકારી જાહેરાત સાથે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો, રસોઈ ગેસ સસ્તો, સાથે સોના ચાંદીના ભાવમાં પણ ઘટાડો, નવી ભરતી શરૂ। આગળના સમાચારની વાત કરીએ તો સીએનજી ગેસ ચોથી વાર ધડાકો, 14 લાખ ખેડૂતોનું દેવું માફ, એલપીજી ગ્રાહકો માટે મોટો નિર્ણય, યલો એલર્ટ ચેતવણી, ખતરનાક વાયરસની એન્ટ્રી। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરીજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહી છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। સૌપ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો સીએનજી ગેસ ચોથી વખત ધડાકો। બ્રેકિંગ ન્યૂઝ છે મિત્રો, સીએનજી ના ભાવમાં વધારો થયો છે। પેટ્રોલ ડીઝલ બાદ હવે સીએનજી ના ભાવમાં પણ વધારો થયો છે। સામાન્ય જનતા હવે ચિંતામાં આવી છે। દિલ્હીમાં સીએનજી ના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો થયો છે, જેથી નવો ભાવ 81 થી વધીને સીધો 83 રૂપિયા પર પહોંચ્યો છે। આ અગાઉ 23મી ના રોજ પણ કિંમતમાં 1 રૂપિયાનો વધારો હતો। ચાલુ મહિનામાં જ આ વખતે ચોથી વખત ભાવમાં વધારો થયો છે, સાથે જેના કારણે વાહન ચાલકોના ખિસ્સા પર મોટી અસર જોવા મળશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો એ 14 લાખ ખેડૂતોનું દેવું માફ। તમિલનાડુમાં 14.22 લાખ ખેડૂતોનું દેવું માફ। તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે ખેડૂતો માટે મોટી રાહત આપતા જશે દેવા માફીની જાહેરાત કરી છે। નાના ખેડૂતો માટે 50,000 રૂપિયા સુધીના અને મોટા ખેડૂતો માટે 5,000 રૂપિયા સુધીની જે સરકારી બેંકમાં પાક લોન માફ કરવામાં આવશે। આ નિર્ણયથી રાજ્યના 14.22 લાખ ખેડૂતોને સીધો લાભ મળશે અને સરકારી તિજોરી પર 2,044 કરોડ રૂપિયાનો બોજો પડશે। આ રકમ સીધી સહકારી બેંકોમાં ટ્રાન્સફર કરવામાં આવશે। વાત કરીએ હવે આગળના સમાચારની। અહીંયા જે એલપીજી ગ્રાહકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે એના વિશે પણ અહીંયા આપણે વાત કરી લઈશું। તો 30 જૂન પહેલા કરી લેજો આ કામ। ભારત ગેસના ગ્રાહકોએ 30 જૂન 2026 પહેલા ઈ-કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરવી જોઈએ, અન્યથા એલપીજી સબસિડી અને ગેસની સેવાઓ મુશ્કેલ બની શકે છે। આ કામ હેલો બીપીસીએલ એપ દ્વારા ઘરે બેઠા સરળતાથી કરી શકાશે। એપ પર રજિસ્ટર મોબાઈલ નંબરથી લોગ ઇન કરવાનું રહેશે। હોમ પેજ પર એલપીજી સર્વિસ અથવા ભારત ગેસ સેક્શનમાં જઈને ઈ-કેવાયસી ની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે, જેથી સબમિટ અને કનેક્શનોમાં અટકાયત આવી શકે છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો અહીંયા યલો એલર્ટની ચેતવણી। અમદાવાદના જે છે મનપાની લોકોને ખાસ અપીલ। રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે અને અમદાવાદમાં સૌથી વધુ 42.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ભારે ગરમી અને ઉકળતા ઉનાળાના કારણે જીવન પર અસર પડી શકે છે। હવામાન વિભાગે અમદાવાદમાં 26 મે થી 31 મે દરમિયાન યલો એલર્ટ જાહેર કર્યું છે। આગામી દિવસોમાં તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા રહેલી છે। લોકોને બપોર દરમિયાન બહાર ન નીકળવાની, પૂરતી પાણી પીવાની અને સ્વસ્થ ખાવાની જે છે અપીલ કરવામાં આવી છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ખતરનાક વાયરસની એન્ટ્રી। ખતરનાક વાયરસની એન્ટ્રી થઈ છે મિત્રો, સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેરાત છે। આફ્રિકામાં ઝડપથી ફેલાતા ઘાતક ઇબોલાને જોતા ભારત સરકારે એક્શન મોડમાં આવી છે। ડબ્લ્યુએચઓએ 17મી ના રોજ એની આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટી જાહેરાત કરી હતી। કેન્દ્ર સરકારના નાગરિકોએ કિંગો, યુગાન્ડા અને દક્ષિણ સુધીના બિનજરૂરી મુસાફરો ટાળવાની અપીલ કરવામાં આવી છે। એરપોર્ટ અને આંતરરાષ્ટ્રીય પ્રવેશ દ્વારો પર જે છે કડક સ્કેનિંગ કરવામાં આવી રહ્યું છે। હાલ ભારતમાં કોઈ કેસ નથી, પરંતુ સરકાર આગામી ચેતવણીના પગલા ભરી રહી છે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। હવે મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।